સુરતમાં પાટીદાર વર્સિસ પાટીદારના જે જંગની વાત થઈ રહી હતી એ જંગ હવે ખુલીને સામે આવી રહી છે અને હવે અલ્પેશ કથિરિયાએ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં ગોપાલ ઇટાલિયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જેવી જ એન્ટ્રી થઈ ત્યારથી જ ભાજપ દ્વારા સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા જ્યારે ઉમેદવારો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે પણ બબાલ થઈ હતી અને હવે અલ્પેશ કથિરિયાએ આમ આદમી પાર્ટીને લઈને મોટું નિવેદન આપ્યું છે। ખાસ કરી અને ગોપાલ ઇટાલિયાને લઈને પણ નિવેદન આપ્યું છે। આખી બાબતને લઈ અને વિગતે ચર્ચા કરીએ એના પહેલાં અલ્પેશ કથિરિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। ની આજુબાજુમાં જે લોકો ફરી રહ્યા છે પોતે તોડબાજ છે, એન્ટી કરપ્શનના કેસો થયા છે, એમને ફરીથી ટિકિટ આપી રહ્યા છે એટલે એ જ મોટું પ્રમાણપત્ર છે કે કેવા લોકો સાથે આગળ વધે છે। અને પોતે જે પ્રકારની ભાષા, તુકારા, હુકારા અને જે વાતો થઈ રહી છે ગુજરાતની રાજનીતિમાં ક્યારેય સ્વીકાર્ય હોઈ ન શકે। શાંતિ, સલામતી અને સંસ્કારિતા સાથેની ગુજરાતની રાજનીતિનું એક પ્લેટફોર્મ રહ્યું છે, ત્યારે ભાષાકીય મર્યાદા જાળવી વિવેકતાને આધીન વાતો થવી જોઈએ એ ગુજરાતની રાજનીતિમાં સ્વીકાર્ય છે। આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમારા મેયર બનશે। જો સપના જોવો એ દરેકનો અધિકાર છે, સપના ઉપર કોઈ પણ માણસ સપનું જોઈ શકે છે। એમના સપના સ્વીકારવા ન સ્વીકારવા એ પ્રજા નક્કી કરશે। અવિરત શાસનની 30 વર્ષની વિકાસગાથા ભારતીય જનતા પાર્ટીની રહી છે, એટલે મેયર તો દૂર પણ વિપક્ષ નેતાની વાતને પણ સપના તરીકે જોવે તો સારી વાત છે। ગુજરાતની રાજનીતિમાં આવા નિવેદનો ક્યારેય યોગ્ય હોતા જ નથી, કેમ કે ભાષા સાથેની વાત, મુદ્દા સાથેની વાત અને વિચારધારા સાથેની વાત હોવી જોઈએ। હુકારા અને તુકારાને નેગેટિવ પબ્લિસિટી ખાલી મીડિયાથી કરવાથી લોકો મત નહીં માગે। તમે અહીંયા અલ્પેશ કથિરિયાને સાંભળ્યા અને સીધા જ પ્રહારો આમ આદમી પાર્ટીના નેતાઓ જે નિવેદનો આપી રહ્યા છે એને લઈને કરવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ મેયર બનવાના સપના જોઈ રહ્યા છે, પરંતુ એ લોકો કોઈ પણ પ્રકારે એવું કહી શકાય કે પડકારરૂપ છે જ નહીં। અને ખાસ કરી અને ગોપાલ ઇટાલિયાને લઈને કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા પહેલાં પોતાના જે પાર્ટી છે એનું જોવે અને પછી નિવેદનો આપે, કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને ખાસ કરી અને જીતનો દાવો પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના મેયર બનશે। વધુમાં જો ચર્ચા કરીએ અને ખાસ કરી અને હવે જે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યાનો જે દાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા રમવામાં આવ્યો છે એ અસર પણ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા બીજી તરફ છે અને આ તમામ વસ્તુઓ થઈ રહી છે પાટીદાર વોટ બેંકને લઈને। હવે પાટીદાર સમાજના લોકોને જોવાનું છે કે એમને વોટ ગોપાલ ઇટાલિયાને આપવા કે પછી અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા જે ભાજપ માટે મહેનત કરી રહ્યા છે એમને આપવા, કારણ કે ગોપાલ ઇટાલિયાને પણ ક્યાંક ને ક્યાંક તો એવું છે જ કે સુરતમાં એમનું એવું કહેવાય છે કે ગોપાલ ઇટાલિયાનો ગઢ છે, તો પછી સુરતમાં આમ આદમી પાર્ટી ના જીતે તો પછી ગોપાલ ઇટાલિયાનો જે વર્ચસ્વ છે એની સામે પણ અનેક સવાલો ઊભા થાય છે। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે અલ્પેશ કથિરિયાનો જે દાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા રમવામાં આવ્યો છે અને એ હવે પડકાર સીધો જ ગોપાલ ઇટાલિયાને આપી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાને લઈને નિવેદનો પણ આપી રહ્યા છે અને અલ્પેશ કથિરિયા ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ઉપર ભારી ના પડી જાય એ પણ એક વાત છે, પરંતુ અહીંયા આજે આખી બાબતો સામે આવી રહી છે અને ખાસ કરી અને અલ્પેશ કથિરિયા દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।